એકાઉન્ટ ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. આના પહેલાનું જે ચેપ્ટર આપણે જે જોઈ ગયા છીએ, ચેપ્ટર નંબર 4 ની વાત કરું છું, ભાગીદારીનું પુનર્ગઠન. એ ચેપ્ટર જો તમને પરફેક્ટ આવડે તો સમજી લો કે 70% દાખલો તમને આ પ્રવેશનો આવડી ગયો. માત્ર 30% નવી વસ્તુ કેટલીક છે જે તમારે આ ચેપ્ટરમાંથી શીખવાની છે. તો સૌથી પહેલા ભાગીદારનો પ્રવેશ એટલે શું, એક ઉદાહરણ સ્વરૂપે હું તમને સમજાવીશ તો તમને વધારે ક્લિયર થશે. એક ઉદાહરણ લઈએ આપણે. માની લો કે કોઈ એક કંપની છે, કંપનીનું નામ છે ચલો ABC કંપની. આ કંપનીમાં ટોટલ 2 ભાગીદાર છે, A અને B. A અને B એમની મૂડી લાયા, ધંધો શરૂ કર્યો, ઘણા વર્ષથી ધંધો કરી રહ્યા છે અને બહુ સારો એવો નફો પણ કમાઈ રહ્યા છે. નફો તો કમાવે છે, સાથે સાથે એમની બજારમાં પ્રતિષ્ઠા પણ સારી છે, જેને આપણે એકાઉન્ટની ભાષામાં કહીએ છીએ પાઘડી પણ સારી છે. હવે 5 વર્ષ પછી કોઈ એક વ્યક્તિ છે C, અને આ જે C વ્યક્તિ છે એવું કહે છે કે ભાઈ મારે તમારી ABC કંપનીમાં જોઈન થવું છે. બરાબર છે? એટલે આ જે A અને B C ની સામે કેટલીક શરતો મૂકશે, એ શરતોનું C પાલન કરે તો આપણે એટલે કે A અને B આ C ને, નવા ભાગીદારને આ ABC કંપનીમાં શું આપશે? પ્રવેશ આપશે. અને જે આ A અને B જે શરતો મૂકશે એમાં મુખ્ય 2 વસ્તુની વાત કરીએ. તો જેમ A અને B હું હમણાં કહી ગયો કે એ લોકોએ જ્યારે ધંધો શરૂ કરેલો તો શું લાવ્યા હતા? મૂડી લાવ્યા હતા. CA પણ એના ભાગની શું લાવવી પડશે? એક તો મૂડી લાવવી પડશે, પ્લસ A અને B આટલા વર્ષ દરમિયાન જે ધંધો જમાયો છે, જે નફો કમાતા થયા છે, બજારમાં જે પ્રતિષ્ઠા ઊભી કરેલી છે, એ C એના ભાગની પાઘડી પણ લાવશે. અને આ 2 વસ્તુ જો એ લાવે તો આપણે એને ABC કંપનીમાં શું આપીશું? પ્રવેશ આપીશું. તો આ પરિસ્થિતિને કહેવામાં આવે છે ભાગીદારનો, નવા ભાગીદારનો પ્રવેશ. આ ચેપ્ટરમાં ભાગીદારી પુનર્ગઠનની જેમ તમારે મુખ્યત્વે કયા કયા ખાતા દોરવાના આવશે? તો સૌથી પહેલું તમારે દોરવાનું આવશે જે આપણે અગાઉ ભણી ગયા, પુનઃ મૂલ્યાંકન ખાતું. ત્યારબાદ બીજા નંબર પર બનાવવાનું આવશે ભાગીદારના મૂડી ખાતા. ત્રીજા નંબર પર જો ચાલુ ખાતા હોય તો એ પણ બનાવવાના, એટલે ભાગીદારના ચાલુ ખાતા. ચોથા નંબર પર જે ચોથા ચેપ્ટરમાં ભાગીદારી પુનર્ગઠનમાં આપણે કોઈ દાખલામાં નહોતું બનાવ્યું, અહીંયા બનાવવાનું આવશે રોકડ કે બેંક ખાતું. અને 5મા નંબરે છેલ્લે પ્રવેશ બાદનું પાક્કું સરવૈયું. તો આટલું કુલ મળીને 5 વસ્તુ બનાવવાની આવશે. અને લગભગ બધા દાખલામાં 4 જ વસ્તુ આવશે, કા મૂડી ખાતું હોય કા ચાલુ ખાતું હોય. બહુ એવા ઓછા દાખલા હશે જેમાં 2 બનાવવાનું આવશે. આવી રીતે આપણો જે ભાગીદારના પ્રવેશનો જે દાખલો છે, આટલા ખાતા દોરશો એટલે પ્રવેશનો દાખલો તમારો કમ્પ્લીટ થશે. આ જે ચેપ્ટર છે એનો 1,
એક જ દાખલો 8 ગુણમાં પૂછાય છે. એટલે વાર્ષિક હિસાબ પછી ગુજરાત બોર્ડમાં જો કોઈ સૌથી મહત્વનું ચેપ્ટર હોય એકાઉન્ટમાં તો એ છે ભાગીદારનો પ્રવેશ. બરાબર છે. તો આ આખું પ્રવેશના ચેપ્ટરમાં શું પૂછાશે, પ્રવેશ કોને કહેવાય અને કેટલા કેટલા ખાતા દોરવાના છે એ મેં તમને અહીંયા સમજાવી દીધું. કોઈ મહેરબાની કરીને આનો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે હું સ્ક્રીનશોટ તમને ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં મોકલી શકું. પિન્ટુ લઈ લીધો છે સ્ક્રીનશોટ? હા સર. ઓકે. નવા ભાગીદારની પ્રવેશની અસર જે હમણાં બધી મેં વાત કરી એ જ બધી વસ્તુ અહીંયા આપેલી છે કે જૂના ભાગીદારીનો અંત આવે છે અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. જરા આપણે પેલું ઉદાહરણમાં જઈએ તો આ જે મેં સિચ્યુએશન કીધી એમાં જૂના ભાગીદાર કોણ હતા? તો કે એ અને બી. નવા ભાગીદાર કોણ છે? તો એ, બી અને સી. એટલે જેવો નવો ભાગીદાર સી આવશે, નવા ભાગીદારી અસ્તિત્વમાં આવશે એટલે જૂની ભાગીદારીનો અંત આવે છે અને નવી ભાગીદારી શું થાય છે? શરૂ થાય છે. બીજું કે છે નવા ભાગીદારને પેઢીના ભવિષ્યમાં નફામાં ભાગ મળે છે. એટલે અહીંયા બે શબ્દ આવશે, જૂનું નફા નુકસાનનું પ્રમાણ અને નવું નફા નુકસાનનું પ્રમાણ. ચેપ્ટર નંબર 4 માં આપણે જોઈ ગયા હતા, જેના આધારે આપણે બીજી બે વસ્તુ શોધી શકતા હતા, લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ. ત્રીજું, નવા ભાગીદારને પેઢીની મિલકતમાં મળતા ભાગને અવેજ બદલ નક્કી કરેલ રોકડ કે અન્ય સ્વરૂપે મૂડી તરીકે લાવે છે. જે મેં તમને ઓલરેડી સમજાવી દીધું એ કે નવો ભાગીદાર જે આવશે એના ભાગની મૂડી પણ લાવશે અને પાઘડી પણ લાવશે. પેઢીમાં થયેલ નફો, અનામત ને મિલકતો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જ્યારે દાખલો જોઈશું ત્યારે બહુ ડિટેલમાં આ પોઈન્ટ સમજાવીશ, પણ એટલું યાદ રાખો કે જેટલી જૂની અનામત, જૂનો નફો, એ સ્વાભાવિક છે જૂની અનામત અને જૂના નફા પર કોનો હક હોય? જે જૂના ભાગીદાર છે એમનો જ હક હોય. એટલે જૂના ભાગીદાર જૂના પ્રમાણમાં લઈ જાય. ત્યારબાદ મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. જેમ મેં તમને કીધું, આપણે પુનઃમૂલ્યાંકન ખાતું અહીંયા બનાવીશું. પેઢીનું પાઘડીનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ચેપ્ટરમાં સૌથી મહત્વનો કોઈ ટોપિક હોય તો એ છે પાઘડી. બહુ ડિટેલમાં પાઘડી આપણે અહીંયા ભણવાની છે, એની અસરો આપવાની છે. અને 7મો પોઈન્ટ, નવા ભાગીદારી કરારમાં નક્કી કરેલ જૂના ભાગીદારોએ રાખવાની મૂડીમાં ફેરફારની હિસાબી અસર પણ આપવામાં આવે છે. તો આ રીતે જનરલી આપણે આખું પ્રવેશની પ્રક્રિયા અનુસરતા હોઈએ છીએ. બે વાતની આપણે જરા પ્રેક્ટિકલી વાત કરીએ તો વધારે મજા આવશે. એક નાનો પ્રશ્ન તમને હું પૂછીશ. જેમ હમણાં મેં તમને સમજાવ્યું કે જૂના ભાગીદાર છે એ અને બી, નવો ભાગીદાર છે સી. બરાબર છે? હવે થોડુંક ઇન જનરલ વાત કરીએ તો જૂનામાં તો બે જ જણ છે, એ અને બી. નવો ભાગીદાર આવે છે સી. બરાબર છે? એટલે જૂના આ બે હતા અને નવા જોઈએ તો એ, બી અને સી થઈ ગયા છે. હવે ધ્યાનથી સાંભળજો. એક નાનો પ્રશ્ન કે તમે સી ભાગીદારના દ્રષ્ટિકોણથી વિચારો. તો ભાગીદાર સી ના દ્રષ્ટિકોણથી વિચારીએ તો સી ને આ પ્રવેશથી હંમેશા શું થાય? લાભ થાય કે ત્યાગ થાય? થોડુંક હિન્ટ આપીશ તમને.
સી ને વાત કરીએ, જે નવો ભાગીદાર છે એને પહેલા કશું જ નહોતું મળતું અને એના પ્રવેશ પછી જે પણ નફો થશે એમાં એને ભાગ મળશે. તો એનો જૂનામાં કશું નતું મળતું, 0 ભાગ હતો. નવામાં એને ભાગ મળશે. તો સ્વાભાવિક છે પ્રવેશની પ્રક્રિયામાં જે નવો ભાગીદાર છે એને હંમેશા શું થાય? લાભ જ થાય. હવે વાત કરીએ એ અને બી, જૂના ભાગીદારની વાત કરીએ તો સી ને લાભ થાય છે. પહેલા માની લો કે જે નફો થતો તો એ નફો એ અને બી વેચી લેતા હતા. હવે જે પણ નફો થશે એ બી અને સી વેચશે, એનો મતલબ 3 ભાગ પડશે. પહેલા 2 જ ભાગ પડતા હતા, હવે નવા પ્રવેશ બાદ નવા પ્રમાણમાં 3 ભાગ પડશે. તો સ્વાભાવિક છે એ અને બી ને પહેલા કરતા ઓછું મળશે. તો સામાન્યતઃ એ અને બી ને પ્રવેશથી શું થાય છે? શું કરવો પડે છે? ત્યાગ જ કરવો પડે છે. આટલું યાદ રાખવાનું, બરાબર છે? આ જ વસ્તુ હમણાં પેલી થિયરીમાં આપેલી હતી. ચલો એક પ્રેક્ટિકલ દાખલો ગણીશું તો વધારે તમને મજા આવશે દાખલામાં. જોઈએ દાખલો શેનો છે. હંમેશા હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, દાખલામાં આપણને 3 જ વસ્તુ શોધવાની જરૂર પડશે. 3 વસ્તુ જોઈએ, એમાંથી જે ન હોય એ શોધવાનું. સૌથી પહેલા જૂનું પ્રમાણ જોઈએ. જૂનું પ્રમાણ ન આપેલું હોય તો હંમેશા આ પ્રકારના દાખલામાં સરખે હિસ્સે જ માની લેવું. તો જૂનું આપેલું હશે કે નહીં આપેલું હોય તમને મળી જ જશે. બીજું, દાખલામાં નવું પ્રમાણ ન હોય તો એ શોધવાનું આવશે. લગભગ બધા દાખલામાં નવું પ્રમાણ શોધવાનું આવશે. અને ત્રીજું, જૂનું નવું બેઉ મળી જાય એટલે એના પરથી તમારે શોધવાનું આવશે ત્યાગનું પ્રમાણ. તો આ 3 પ્રકારના પ્રમાણમાંથી કોઈ એક નહીં આપેલું હોય એ તમારે શોધવાનું હશે. દાખલો જોઈએ તો વધારે ક્લિયર થશે. એ અને બી એક પેઢીના 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. સી ને 1/4 ભાગે પ્રવેશ આપ્યો. નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો. દાખલો કેવી રીતે ગણીશું? વ્હાઇટ બોર્ડ પર લખું છું, મારી સાથે તમે લખવાનું શરૂ કરી શકો. ઉદાહરણ નંબર 1, બે ભાગીદાર છે જૂના એ અને બી. અને પહેલી લીટીમાં હંમેશા મેં તમને શીખવાડેલું છે કે જૂનું પ્રમાણ જ આપેલું હશે. એ અને બી નું જૂનું પ્રમાણ આપેલું છે 3/2, એટલે 3/5 અને 2/5. 3 + 2 એટલે ભાગ્યા કેટલા લખાશે? 5. સી નવા ભાગીદાર તરીકે પ્રવેશ મેળવે છે અને માત્ર સી નું નવું પ્રમાણ આપેલું છે. સી ને નવા નફા નુકસાનના પ્રમાણમાં 1/4 ભાગ મળે છે. એ અને બી નું પ્રમાણ નથી આપ્યું. અહીંયા કેવી રીતે શોધીશું જરા ધ્યાનથી સાંભળજો. તો એ, બી અને સી ત્રણેયનું જ્યારે આપણે ટોટલ કરીશું તો ટોટલ બરાબર કેટલા થશે? હંમેશા એક જ થાય. આટલું યાદ રાખવાનું. એ વત્તા બી વત્તા સી હંમેશા ત્રણેયનું ટોટલ કરીશું, જેને કહેવાશે આપણા ભાગીદારી પેઢીનું પ્રમાણ. એનું હંમેશા ટોટલ, એનો હંમેશા ભાગ કેટલો થાય? એક જ થાય. હવે એમાંથી કોનો ભાગ આપેલો છે? સી નો ભાગ આપેલો છે. તો પહેલા સી નો ભાગ આપણે કાઢી નાખીએ. તો એને કહીશું બાકી રહેલ ભાગ બરાબર કુલ ભાગ, એમાંથી બાદ કરીશું સી નો ભાગ.
કુલ ભાગ છે 1, એમાં સી નો ભાગ 1/4 બાદ થાય. હંમેશા વચ્ચે પ્લસ કે માઇનસ નું ચિહ્ન હોય એટલે આપણે લસા લેવું પડે. અહીંયા છેદમાં કશું નથી, 1 લખું છું તો લસા આવશે 4. 1 અને 4 નો લસા 4 આવશે. અહીંયા છેદમાં 1 છે તો 4 લાવવા માટે ઉપર 4 વડે ગુણીએ. 4 એકા 4. અહીંયા તો ઓલરેડી 4 છે એટલે ઉપર ગુણવાની જરૂર નથી, ઓછા 1. તો બાકી રહેલો ભાગ આવ્યો 3/4. અને આ 3/4 કોનો સરવાળો કહેવાય? એ અને બી નો સરવાળો કહેવાય. અને એટલા માટે એ અને બી આ 3/4 ભાગ, બાકી રહેલો ભાગ અહીંયા કશું નથી કીધું એટલે એમના જૂના પ્રમાણમાં વહેંચી લેશે. એટલે જૂનું પ્રમાણ કયું છે? 3/2. જ્યારે બી હું શબ્દ વાપરું વહેંચી લેશે એટલે હંમેશા એટલું યાદ રાખજો, ગુણાકાર યુઝ કરવાનો, ગુણાકાર ઉપયોગ કરવાનો. તો હવે અહીંયા નવા પ્રમાણનું સૂત્ર નવું બનશે. નવું પ્રમાણ બરાબર બાકી રહેલો ભાગ ગુણ્યા, વહેંચી લેશે એટલે ગુણ્યા જૂનું પ્રમાણ, એમના જૂના પ્રમાણમાં વહેંચી લેશે. તો એનું નવું પ્રમાણ શોધીએ. બાકી રહેલો ભાગ છે 3/4 ગુણ્યા જૂનું પ્રમાણ છે 3/5. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 3 તારી 9, 5 ચોક 20. તો એનું નવું પ્રમાણ આપણને મળી ગયું 9/20. બી નું નવું પ્રમાણ શોધીએ. બાકી રહેલો ભાગ 3/4 જે જૂના પ્રમાણમાં વહેંચી લેશે એટલે ગુણ્યા જૂનું પ્રમાણ 2/5. 3 દુ 6/20. બી નું પણ નવું પ્રમાણ મળી ગયું આપણને. હવે સી નું નવું પ્રમાણ આપેલું જ છે, ખાલી છેદ સરખા કરવાના છે. 1/4 છે, છેદમાં 20 લાવવા હોય તો આપણે અંશ અને છેદને 5 વડે ગુણી લખીએ તો આવશે 5/20. તો નવું પ્રમાણ જે શોધવાનું હતું એ આપણને મળ્યું 9/6/5. આ ત્રણેયનો સરવાળો કરશો એટલે છેદ જેટલા જ આવશે આ ત્રણેયના 20. 9 + 6 + 5 20. લખી લો બધા.